મારું નામ પાર્થ છે અને લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના હું મેમ્બર છું. હવે મૂષક મામાને લાવવા પાછળનું ઘણું મહત્ત્વ છે. જ્યારે લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવને 50 વર્ષ પૂરા થયા હતા ત્યારે લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના બે એવા અગ્રણી નેતાઓને એક એવો વિચાર આવ્યો કે મુંબઈમાં સિદ્ધિવિનાયક સ્થિત જે મૂષક રાજા છે તો એવા સેમ મૂષક રાજા આપણે આપણા મંડળમાં પણ સ્થાપન કરીએ. તો આજથી 17 વર્ષ પહેલાં ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ મૂષક રાજાની પાલખી કાઢી હતી અને હજુ પણ એ પાલખી કાઢીએ જ છે અને ભવિષ્યના વર્ષોમાં પણ આવી જ રીતે સેલિબ્રેટ કરતા રહીશું. થેન્ક યુ. સર, જે મૂષક રાજાની પાલખી કાઢે છે અને આટલે જે મૂષક રાજાના સ્થાપન થાય છે પબ્લિકનું શું મહત્ત્વ છે? પબ્લિકનું જ મેઇન મહત્ત્વ છે અહીંયા, કારણ કે દરેક ભાવિક ભક્તો ગણપતિ બાપા સુધી પહોંચી નથી શકતા, મતલબ ડાયરેક્ટ એમને કહી નથી શકતા એમની મનોકામનાઓ. તો એ મનોકામના ભાવિક ભક્તો ઉંદર મામાના કાનમાં આવીને કહી જાય છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ જે પ્રમાણે મૂષક રાજ છે તે ગણપતિ બાપાના વાહન છે, એટલે ડાયરેક્ટ વાહનને પોતાની મનોકામના કહીને પોતાના મનોકામના પૂરી કરે છે.